તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે વડોદરામાં વધુ એક રેસ્ટોરન્ટમાં ગંદકીને લઈને કાર્યવાહી. વડોદરામાં વધુ એક રેસ્ટોરન્ટમાં ગંદકીને લઈને કાર્યવાહી, જ્યાં મદ્રાસ ભવનના જે રસોડામાં ગંદકી દેખાઈ, ત્યારે મદ્રાસ ભવનમાં ગંદકીના કારણે નોટિસ અપાઈ, જ્યાં આજે રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ અપાયો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી નોટિસ આપવામાં આવી છે, જ્યાં અગાઉથી બનાવીને રાખેલી ગ્રેવી દેખાતા નોટિસ, કે જ્યાં આરોગ્ય અધિકારી દ્વારા રેસ્ટોરન્ટ મેનેજરનો ઉધડો, કે જ્યાં ચટણી સંભાર સહિત જે સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા, જ્યાં એક સપ્તાહમાં 2 રેસ્ટોરન્ટમાં ગંદકીને લઈને તવાઈ હાથ ધરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, સંસ્કારી નગરીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જો તમે પણ જો રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોય, જમવા જતા હોય, તો થઈ જજો સાવધાન, કારણ કે ગંદકી જોવા મળી રહી છે, કે જ્યાં જૂનું જે કહી શકાય કે જે એક રેસ્ટોરન્ટ છે તેમાં જે ગંદકી જોવા મળી છે. ત્યારે આ ઘટના જે છે વડોદરાની છે, જ્યાં મદ્રાસ ભવનમાં જે ગંદકીના કારણે એક રેસ્ટોરન્ટ છે એને નોટિસ આપવામાં આવી છે, અને આજે રેસ્ટોરન્ટ બંધ રાખવાના આદેશ પણ આપવામાં આવે છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી નોટિસ અપાઈ છે. ત્યારે અગાઉની જે બનાવીને રાખેલી ગ્રેવી દેખાતા નોટિસ આપવામાં આવી છે, જ્યાં તમે પણ જો રેસ્ટોરન્ટમાં જો જમવા જતા હોય તો થજો સાવધાન, કારણ કે તમને જે ગ્રેવી આપવામાં આવે છે, ક્યાંક એ ગ્રેવી જે છે અગાઉને બનાવેલી તો નથી ને. આવી જે ઘટના વડોદરાથી જે સામે આવી છે, જ્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જે રેસ્ટોરન્ટ મેનેજરનો ઉધડો લેવામાં આવ્યો છે, ત્યારે ચટણી સંભાર સહિતની જે સામગ્રી છે એના સેમ્પલ લેવામાં આવ્યા. ત્યારે એક સપ્તાહમાં 2 રેસ્ટોરન્ટમાં ગંદકીને લઈને તવાઈ બોલાવવામાં આવી. નિઝામપુરા આશાપુરા સ્ક્વેર ખાતે મદ્રાસ ભવન જે આવેલું છે, ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળેલી છે. ત્યાં કન્ટેનર બિલકુલ સાફ જોવા મળેલા નથી. એમાં ફ્રીઝમાં જે સામાન બનાવીને ખાદ્ય પદાર્થ રાખ્યું છે એ પણ ઢાંકેલો નથી. એટલે એમને શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવશે, અને અત્યારે એમને ધંધો મેં બંધ કરવા માટે કીધેલું છે મૌખિક, અને એમને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. અત્યારે નિઝામપુરા આશાપુરા સ્ક્વેર ખાતે મદ્રાસ ભવન જે આવેલું છે, ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળેલી છે.